ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં સોનગઢથી પીપરલા રોડ વચ્ચે વાડીમાં શિહોરના રહેવાસી શખ્સની હત્યા થવા પામી હતી, જેના પગલે પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને ઝડપી લીધો છે। સોનગઢ પીપરલા વચ્ચે ચિંથરભાઈ ડાભીની વાડીમાં ચિંથરભાઈના ભાઈ ચંદુભાઈ ડાભીએ ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણને આમંત્રિત કર્યા હતા। જોકે ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ વચ્ચે બોલાચાલી થઈ હતી અને સામાન્ય બાબતને લઈને બોલાચાલી સર્જાઈ હતી। આ દરમિયાન કલ્પેશભાઈ ગોહિલે દીપકભાઈ ચૌહાણને છાતીના ભાગ ઉપર છરી મારતા તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। જોકે પોલીસે આરોપી કલ્પેશભાઈ ગોહિલને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ તારીખ 18/6/2024 રોજ સોનગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતું પીપરલા ગામ છે। પીપરલા ગામની અંદર ચિંથરભાઈ ડાભી છે, એમની વાડીની અંદર હત્યાનો બનાવ બનવા પામેલો છે। સદરુ બનાવની વિગત જોઈએ તો ચિંથરભાઈ ડાભી છે, એમના સગાભાઈ ચંદુભાઈ ડાભી કે જેઓ સિહોરથી તેમના બે મહેમાનો કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ કે જેઓ સિહોરના વતની છે, તેઓને પોતાની વાડી પર જમવા માટે લઈને આવેલા હતા। તેઓનો જમવાનો પ્રોગ્રામ પત્યો ત્યારબાદ તેમના મહેમાન એમાં કલ્પેશભાઈ ગોહિલ અને દીપકભાઈ ચૌહાણ એ બે વચ્ચે એક ખૂબ જ નજીવી બાબતે બોલાચાલી થઈ અને બોલાચાલીના લીધે આ બોલાચાલી છે એ ઉગ્ર બાબતમાં પરિણમી અને જેમાં કલ્પેશભાઈ ગોહિલ જે છે એ કલ્પેશભાઈ ગોહિલે પોતાના ગુસ્સા ઉપર આપો ખોઈ બેસતા તેઓએ તેમની પાસે રહેલી છરી જે હતી એ છરી દીપકભાઈ ચૌહાણના છાતીના ભાગે એક કરતાં વધારે વખત ઝીકી દીધી હતી, જેના કારણે દીપકભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ હતા। સદરુ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ અને સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી કલ્પેશભાઈ ગોહિલ છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ સમગ્ર બાબતે કલ્પેશભાઈ ગોહિલ વિરુદ્ધ IPC કલમ 302 વગેરે મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર બાબતની તપાસ જે છે એ સોનગઢ પોલીસ સ્ટેશનના PSI દ્વારા ચલાવવામાં આવી રહેલ છે।